Example number 1. 3 મોલર NaCl દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. દ્રાવણની મોલારિટી ગણો. તો દ્રાવણની મોલારિટી ગણો. દ્રાવણની મોલારિટી ગણો. અહીં કેપિટલ M એટલે કે મોલારિટી બરાબર 3 મોલર અને તેની મોલ બરાબર વજન ભાગ્યા પરમાણ્વીય દળ. અહીં તેના મોલ આપેલા છે 3 બરાબર વજન ભાગ્યા પરમાણ્વીય દળ 58.5. therefore વજન બરાબર 3 into 58.5 is equal to 175.5 ગ્રામ. આ વજન 1 લીટર દ્રાવણમાં છે. આ વજન 1 લીટર દ્રાવણમાં છે. હવે 1 લીટર દ્રાવણનું દળ બરાબર is equal to 1000 ગુણ્યા 1.25 બરાબર 1250 ગ્રામ. આમ દ્રાવણમાં પાણીનું દળ is equal to 1250 minus 175.5 is equal to 1074.5 ગ્રામ. હવે મોલાલિટી બરાબર સ્મોલ m મોલાલિટી is equal to મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. દ્રાવકનું દળ કિલોગ્રામમાં is equal to 3 મોલ ડિવાઇડેડ બાય દ્રાવકનું દળ કિલોગ્રામમાં. આ ગ્રામ મૂલ્ય છે તેને કિલોગ્રામમાં ફેરવીશું એટલે 1.0745 કિલોગ્રામ is equal to 2.79 મોલાલિટી પ્રાપ્ત થશે. આ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 2. આલ્કોહોલ અને પાણીના મિશ્રણમાં 54% વજનથી પાણી છે. તો ઇથેનોલના મોલ અંશ કેટલા થશે? અહીં 54% વજનથી પાણી એટલે કે 54 ગ્રામ પાણી therefore ethanol is equal to 46 ગ્રામ. H2O ના મોલ
ઇઝ ઇક્વલ ટુ 54/18 ઇઝ ઇક્વલ ટુ 3 મોલ. જ્યારે ઇથેનોલના મોલ બરાબર is equal to 46 divided by 46 is equal to 1. Therefore, ethanolના મોલ અંશ X of ethanol is equal to 1/1 plus 3 is equal to 1/4 is equal to 0.25. આ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3. 63% W/W HNO3 ની ઘનતા 1.15 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય તો દ્રાવણની મોલારિટી શોધો. કેપિટલ M મૂલ્ય શોધો. અહીં ઘનતા બરાબર દળ એટલે કે વજન ભાગ્યા કદ. Therefore, વજન is equal to ઘનતા ગુણ્યા કદ is equal to 1.15 into કદ 1000 is equal to 1150 ગ્રામ. આટલા ગ્રામ વજન થશે. હવે percentage of W/W is equal to 100 ગુણ્યા વજન W ગુણ્યા ભાગ્યા દ્રાવણનું દળ. Therefore, 63 is equal to 100 ગુણ્યા W ભાગ્યા 1150 ગ્રામ. Therefore, W is equal to 1150 ગુણ્યા 63 ભાગ્યા 100 is equal to 724.50 ગ્રામ. Therefore, molarity capital M is equal to વજન ભાગ્યા દ્રવ્યનો આણ્વીય દળ ઇન્ટુ તેનું કદ લીટરમાં is equal to તેનું વજન 724.50, દ્રવ્યનો આણ્વીય દળ 63 into 1 is equal to 11.5 મોલારિટી થશે. આ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 4. 0.1 મોલર H3PO4 ફોસ્ફોરિક એસિડ ના દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? સૌપ્રથમ H3PO4 ની બેઝિકતા સમજીશું. અહીં H3PO4 ની બેઝિકતા is equal to તેનું આયનીકરણ કરીશું 3 times of H plus PO4 minus 3. તેથી તેની બેઝિકતા 3 થશે.
3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, તેથી તેની બેઝિકતા 3 થશે. Therefore, normality is equal to molarity ગુણ્યા બેઝિકતા is equal to molarity 0.1 બેઝિકતા 3 is equal to 0.3 નોર્મલ. આ આન્સર થશે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. પ્રવાહી HCl ની ઘનતા પ્રવાહી HCl ની ઘનતા 1.17 ગ્રામ ઘન સેમી છે. તેની મોલારિટી શોધો. કેપિટલ M શોધો. તો સૌ પ્રથમ HCl ની ઘનતા 1.17 ગ્રામ ઘન સેમી એટલે કે 1 ઘન સેમી એટલે 1 મિલીલીટર કદમાં 1.17 ગ્રામ HCl. Therefore, molarity is equal to ઘનતા છેદમાં આણ્વીય દળ ગુણ્યા કદ V is equal to તેની ઘનતા 1.17 divided by molarity 36.5 into તેનું કદ 0.001 is equal to 32.05 મોલારિટી થશે. આ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 6. 0.50 ગ્રામ H2SO4 0.25 લીટર દ્રાવણમાં ઓગાળેલ હોય તો આ દ્રાવણની સાંદ્રતા નોર્માલિટી એકમ અને મોલારિટી એકમમાં શોધો. જ્યાં હાઇડ્રોજનનું પરમાણુય દળ 1, સલ્ફર બરાબર 32 અને ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 16. આ તેમના પરમાણુય દળ છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું દળ ડિવાઇડેડ બાય આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટર એકમમાં ઇઝ ઇક્વલ ટુ 0.50 ડિવાઇડેડ આણ્વીય દળ 98 ગુણ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.02. આ તેની મોલારિટી થશે. જ્યારે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા બેઝિકતા ઇઝ ઇક્વલ ટુ મોલારિટીનું મૂલ્ય 0.020 ઇન્ટુ 2 બેઝિકતા ઇઝ ઇક્વલ ટુ 0.040. આ એની નોર્માલિટી થશે. એ જ પ્રમાણે એના પછી પણ એક એક્ઝામ્પલ ગણીશું. એક્ઝામ્પલ નંબર 7. 2 મોલર
H2SO4 સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની percentage of W/W અને H2SO4 ના મોલ અંશ શોધો. અહીં 2 મોલર એટલે 1000 ગ્રામ પાણીમાં 2 મોલ H2SO4 થાય. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ is equal to 2 વજન divided by 98. Therefore વજન is equal to 2 ગુણ્યા 98 બરાબર 196 ગ્રામ H2SO4. 196 ગ્રામ H2SO4. Therefore percentage of W/W is equal to 100 ગુણ્યા 196 divided by 1196. અહીં દ્રાવણનું કુલ દળ is equal to 1000 plus 196 is equal to 1196 ગ્રામ થશે. આનું સાદુરૂપ આપીશું તો 16.387% of W/W થશે. જ્યારે H2SO4 ના મોલ is equal to 2, પાણીના મોલ is equal to 1000 ભાગ્યા 18 બરાબર 55.55. જ્યારે સલ્ફ્યુરિક એસિડ H2SO4 ના મોલ અંશ બરાબર is equal to ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ 2 ભાગ્યા 57.55 is equal to 0.034 જવાબ આવશે. Example number 8. 40 ml 0.2 molar H2SO4 અને 80 ml 0.3 molar H2SO4 ના મિશ્રણની સપ્રમાણતા શોધો. એટલે કે નોર્માલિટી કેટલી થાય. તો સપ્રમાણતા શોધવા માટે સૌપ્રથમ મોલારિટી શોધીશું. મોલારિટી બરાબર M1V1 પ્લસ M2V2 divided by V1 plus V2 is equal to 0.2 ગુણ્યા 40 plus 0.3 ગુણ્યા 80 ભાગ્યા
40 વત્તા 80 ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ આપતા 26/100 ઇઝ ઇક્વલ ટુ 0.26. આ તેની મોલારિટી થશે. હવે સપ્રમાણતા એટલે કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા બેઝિકતા is equal to 0.26 into tau is equal to 0.52 થાય. એ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 9 5 મોલાર H2SO4 ના 1 લીટર દ્રાવણનું પાણી ઉમેરી મંદન કરી 10 લીટર જેટલો કદ બનાવતા દ્રાવણની નોર્માલિટી શોધો. અહીં 5 મોલર H2SO4 is equal to 10 normal H2SO4. Therefore, N1V1 is equal to N2V2. Therefore, 10 into 1 is equal to N2 into 10. Therefore, N2 is equal to 1.